ज्ञान नमो ताहि जाते भई अरहंता महा हरिमंगल हरिओ महा ग्रंथ करण को कार जाते मिले समाज सब पावे निज पद राम भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय आत्म रूप अद्भुत याहि लखे भव सिंधु तरो आत्म रूप। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। આજે રક્ષાબંધન નામનું મહાપર્વ છે। કુદરતી ગાથા પણ એવી સરસ આવી ગઈ। 5 પાંડવો સંબંધી है अच्छा આવી ગયું। अच्छा अच्छा રક્ષાબંધન સંબંધી પ્રાસંગિક પ્રવચન ગુરુદેવનું થયું। આજના દિને આપણે ઘટનાને જરૂર યાદ કરીએ છીએ। એક વાત સમજવા જેવી છે કે જે જૈનોના જે પર્વ છે એ પર્વ રાગ દ્વેષ સૂચક નથી હોતા, રાગ દ્વેષ વર્ધક નથી હોતા અને રાગ દ્વેષ પોષક નથી હોતા। બરાબર ભાઈ, કોઈ પણ જે આપણા પર્વો મનાવવામાં આવે છે એ બધા પર્વ વિતરાગતા પોષક હોય છે। एक सामान्य लॉजिक ये से पर्व कहो उत्सव कहो एमा आनंदनी प्राधान्यता होय छे। कोई भी त्यौहार केम मनाता होईए छे आपणे आनंद माटे, अने आनंद राग रंगना आयोजनमां नथी होतो। आनंद નું કારણ વિતરાગતા છે, એટલા માટે વિતરાગતા પોષક જે પણ પર્વ છે એ વાસ્તવિક પર્વ છે અને એ જ જૈનો દ્વારા મનાવવામાં આવે છે। હવે હર વર્ષે આપણે એક ઘટનાને તો યાદ કરતા જ હોઈએ છીએ। આપણે એમાં એ વાર્તા કે જે પ્રસંગની વિશેષ ચર્ચા ન કરતા, એમાં કેટલાક જે પ્રેરિત પ્રેરણા લેવા જેવા જે એમાં એંગલ છે, દૃષ્ટિકોણ છે, એની ચર્ચા 10 મિનિટ કરીશું આજના પ્રસંગે। તથાપિ 2 પંક્તિમાં પૂરી ઘટનાની વાત કરવી હોય તો મુનિરાજ સૂત સાગરના માધ્યમથી અને વાલી આદિના નિમિત્તથી જે મહાન આચાર્ય અકંપના આચાર્ય દેવ અને એમના 700 મુનિરાજો ઉપર જે 7 દિવસ ઉપસર્ગ થયો અને એ ઉપસર્ગ જે દિવસે દૂર થયો, સમાપ્ત થયો, એમાં પણ નિમિત્ત કોણ? વિષ્ણુ કુમાર કે મુનિ વિષ્ણુ કુમાર, વિષ્ણુ કુમાર એમના નિમિત્તથી આજના દિવસે એ મુનિરાજો પર આવેલો ઉપસર્ગ સમાપ્ત થયો।
અને મોક્ષ માર્ગના પ્રણેતા એવા મુનિરાજો પોતાની આરાધના કરવામાં વિશેષ પુરુષાર્થ કરે એ ભાવનાથી આજનો પ્રસંગ રહ્યો. આપણે જોઈએ છે હમણાં ગુરુદેવનું પ્રવચન બી જોરદાર થયું. તેના અંતર્ગત થોડાક દ્રષ્ટિકોણ જોઈએ. આટલો પ્રસંગ હતો આજનો. કેમ થયો, પૂર્વમાં શું થયું, ને ઉજ્જૈન નગરીમાં શું થયું, ને હસ્તિનાપુરમાં શું થયું, બધી બધાને ખબર છે. હવે એમાં જે 3 કેરેક્ટર છે મુખ્ય રૂપથી પૂરા પ્રસંગમાં, એક તો વિષ્ણુકુમાર મુનિ અને શ્રુતસાગર મુનિ સિવાયના તમામ 700 મુનિરાજ અને આચાર્ય અકંપના દેવનું એક ગ્રુપ, એક કેરેક્ટર એ લઈ લો. એક કેરેક્ટર લઈ લો શ્રુતસાગર મુનિરાજ અને એક કેરેક્ટર લઈ લો વિષ્ણુકુમાર મુનિરાજ. અને પૂરી જે ઘટના ઘટી એમાં આ 3 કેરેક્ટર વિશે આપણે ધ્યાન આપવું જોઈએ. તો એમાં જે આ પ્રસંગ, જે ઉપસર્ગનો પ્રસંગ થયો, એમાં નિમિત્ત કોણ હતું? આ 3 મુનિરાજમાંથી શ્રુતસાગર મુનિરાજે જે વાદ વિવાદ કર્યો વાલી આદિ જે મંત્રીઓ સાથે, અને એમાં હારને સહન ન કરી શક્યા અને એમાં ક્રોધિત થઈ અને જે આ કાર્ય કર્યું, એક તો એ પ્રસંગ બન્યો. બીજું જે વિષ્ણુકુમાર મુનિરાજ, એમને વાત્સલ્યનો ભાવ મુનિ અવસ્થામાં આવવાની યોગ્યતા કરતા પણ વધારે આવી ગયો. શું કહ્યું? મુનિ અવસ્થામાં જેટલો આવવો જોઈએ એના કરતા વધારે માત્રામાં આવ્યો. એ જ વખતે નગ્ન દિગંબર હોવા છતાં પણ ભાવલિંગ ન રહ્યું. અને એ પ્રવૃત્તિ એ પદને અનુસાર ન હોવાથી સ્વયં એમને શાવકનું વેશ ધારણ કર્યો અને જે પણ બહારમાં એમને ઉપાય કર્યા એ બધાને વિદિત છે. અને જે મેઇન કામ છે, જે આચાર્ય અકંપના દેવ અને જે બાકીના મુનિરાજે, એમને શું કર્યું? સ્વરૂપમાં લીનતાનું ઉદ્યમ વધાર્યો, પુરુષાર્થ વધાર્યો. તો આ 3 પ્રકારના જે કાર્યો થયા એમાં કરવાલાયક કાર્ય કયું છે? કોઈની સાથે વાદ વિવાદ કરવો એ તો યોગ્ય નથી, પરંતુ એ અપરાધ ક્ષમ્ય અપરાધ હતો. પ્રાયશ્ચિત આપીને ક્ષમ્ય હતો. પરંતુ જેના આપણે ગીત ગાઈએ છીએ, જે વિષ્ણુકુમાર દ્વારા જે સુરક્ષા થઈ, એ અપરાધ ક્ષમ્ય અપરાધ નહોતો. ક્ષમ્ય અપરાધ હોત તો મુનિપદનો ત્યાગ ન કરવો પડત. ખ્યાલ આવ્યો? તથાપી શ્રાવકને શોભે એવું કાર્ય ભલે હોય છતાં મુનિરાજની અવસ્થામાં એ શોભે એવું કાર્ય નહોતું. બરાબર છે? આજના બી 5 પાંડવોનું હતું ને. મુનિરાજ હતા 5 પાંડવ, જે મુનિરાજની અવસ્થામાં દુર્યોધન દ્વારા ધગધગતા ગરમ દાગીના પહેરાવ્યા, કોઈ ક્રોધવશ થઈને. એમાં 3 જે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન મુનિરાજોને તો ઉપયોગ બહાર આવ્યો જ નહીં, સ્વરૂપમાં લીન થઈને મોક્ષે ચાલ્યા ગયા. પણ સહદેવ અને નકુલને શું ભાવ આવ્યો? મારા ભાઈ એમ નહીં, મારા ભાઈ વાળી વાત તો હતી જ નહીં. સાધારણ ગુરુવર હે ને, એમના પ્રત્યે થોડોક લક્ષ્ય ગયું તો એ ભાવથી સર્વાત સિદ્ધિમાં જવું પડ્યું, મોક્ષ ચૂકી ગયા. સમજો? એટલે આ વાત, આ રીતે પ્રેરણા લેવી જોઈએ. કેટલી પ્રેરણા લેવી જોઈએ કે કોઈ પણ જગ્યાએ વાદ વિવાદમાં ના ઉતરો. એ ગુણ આપણને ગોદેવશ્રીમાં પણ જોવા મળે છે. થઈ ગઈ ચર્ચા, હજી ચર્ચા ના કરે વાદ વિવાદમાં.
તત્વની તત્વ સંબંધી શંકાઓ દૂર કરવા તો ચર્ચા થાય, પરંતુ મારું કહેલું કથન અમે જે માનીએ છીએ એ સત્ય છે, તમે જે માનો છો એ અસત્ય છે, એના માટે ચર્ચા કરવામાં ક્યારે બી જીવ ગુરુદેવશ્રી ચર્ચા કરી નથી. થઈ ગઈ ચર્ચા કરવી ચર્ચા નહીં, અભ્યાસ કરો, બસ અભ્યાસ કરો, બીજું કઈ નહીં. ચર્ચા કરવાની વાત થઈ, કેમ કે એનાથી વાદ વિવાદ થાય ને વાદ વિવાદથી ક્લેશ થાય છે અને ક્લેશથી દુશ્મનાવટ થાય છે, સંસાર વધે છે. એક તો આપણને આ વાત ખ્યાલમાં કઈ અમારા ગુરુ મોટા છે એવી કોઈ સિદ્ધિ નથી કરવી. એ જીવની ગરજ છે, બહુ દુઃખી છે, તત્વની ભૂખ છે, અને આપણને સ્વરૂપમાં રહેવાનો એ સમયે ઉદ્યમ નથી, તો એ પ્રભાવના જરૂર કરવી. કેટલી શરત મૂકી પહેલું કામ આપણું સ્વરૂપમાં લીન રહેવાતું હોય જેનું ભાઈ, તો બાહ્ય પ્રભાવનાની કોઈ મોક્ષ માર્ગમાં આવશ્યકતા નથી. સ્વરૂપમાં ન રહેવાતું હોય, એટલો ઉદ્યમ ન ચાલતો હોય, તો બાહ્ય પ્રભાવનાને પણ માધ્યમ બનાવી અને સ્વરૂપમાં જવાનો ઉદ્યમ કરવો. આ પ્રમાણે એક તો વાત ખ્યાલમાં આવી. બીજું કે જે વિષ્ણુકુમાર મુનિરાજ એમને ખ્યાલ આવ્યો કે આ પદને શોભે એવું કાર્ય નથી. સમજજો ભાઈ કે જ્યારે અન્ય મુનિરાજોને એ હદથી એ હદનો રાગ, એ હદનો 28 મૂળ માપનો રાગ છે, એમની કશાયની મર્યાદાથી થોડીક મર્યાદા ઉલ્લંઘન થઈ જાય તો એ પદ રહેતું નથી. ભલે બહારમાં વેશ રહે તો રહે. ખ્યાલ આવ્યું કે? અને એમાં એકત્વ બુદ્ધિ આવે તો મિથ્યાત્વ થઈ જાય છે, સમજમાં આવે છે. તો પછી એ પદમાં બહારમાં કોઈ કોલેજો બંધાવી કે બિલ્ડિંગો બંધાવી કે ધર્મશાળાઓ બંધાવી કે એને કોઈ વાત જ નથી. સમજમાં આવે છે? હા, ગ્રસ્ત જીવનમાં એ પરિણામ આવ્યા વગર રહે નહીં, પરંતુ એ આવે તો બી એ બંધનનો ભાવ છે. રક્ષાબંધન આવે, રક્ષા કરવાનો ભાવ બંધ ભાવ છે. મારવાનો ભાવ તો બંધન છે, પણ બચાવવાનો ભાવ પણ બંધન છે. આ કેવી રીતની વાત? મારવાનો ભાવ છે એ પાપ બંધ છે, અને બચાવવાનો ભાવ છે એ પુણ્ય બંધ છે, પણ બંધ છે બંધન ભાવ. એ પણ અબંધ ભાવ નથી. રક્ષાનો ભાવ આવવો એ બંધન ભાવ છે, એવો નિર્ણય કરવો એ રક્ષાબંધન છે. આ રીતે આપણે એક પ્રકારથી ત્રણેય મુનિરાજોમાં અને અકંપના આચાર્ય ત્રીજું કેરેક્ટર સૌથી વાસ્તવમાં પરમાર્થ ઉપાય તો કયું છે? સ્વરૂપમાં લીન થવું. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. સુખી થવું હોય તો આપણે એ પર ચાલે છે ને, ભવના સર્વ દુઃખો તું કાળ મિથ્યા ભાવ, આ શરીર હું છું એ માનવાનું છોડી દે. આજે બહુ આવ્યું, કેટલી વાત. રાગ કરવો અને રાગ લંબાવવો એ માર્ગ નથી. એટલો આનંદ આવે. ગર્જના કરીને હિન્દીમાં બોલતા હતા ને, રાગ કરના ઓર રાગ લંબાના. એ કોઈ સુખી હોને કા માર્ગ નહીં હૈ. સુખી થવાનો માર્ગ નથી. બરાબર છે? માર્ગ નથી એટલે શું? સુખી થવાનો ઉપાય નથી. તો એ વાત કહી. બીજું જબરજસ્ત શ્રીમદ રાજચંદ્ર રચિત અપૂર્વ અવસરની કડી યાદ કરી. જબરજસ્ત. જાણે પરમ મિત્રના પામ્યા યોગ જો. ક્યારે? વાઘસિંહ તો આવતા નથી. આપણે તો અવસર છે નહીં વાઘસિંહનો. તો શરીરમાં રોગ આવે, કેન્સર આદિ વાઘ આવે તો શું કરશે? બાજુ જાણે પરમ મિત્રના પામ્યા યોગ છે. કેમ કે આમે મારે તો અશરીરી થવું છે, શરીરની મારે જરૂરત નથી. અને જે ચીજ જરૂરત ના હોય કોઈ લઈ જાય, ગુરુદેવ આખું આપે તો હેતુ, તો પછી પરમ મિત્ર કહેવાય કે ના કહેવાય? ખ્યાલ આખી જે ચર્ચા
કોઈ બી બહુ પછી એક ડાકુનો દાખલો આપ્યો હતો, હેને, બહુ ભારે પડે. કોઈ આપણા ત્યાં આવે અને ધન લઈ જાય તો શું સમજવાનું? ભાઈ આ તો માર્ગ વીરાનો માર્ગ છે, સુરાનો, કાયરનો અહીંયા કામ નહીં. ભરેલી બેગ કોઈ લઈ જાય અને જાણે કે પામ્યા પરમ મિત્રનો યોગ. જો કેવી રીતે બેસે ધનમાં તો ધૂળ છે, ન એમાં સુખ છે, ન એમાં ચેતના છે. અને એનું લક્ષ્ય કરવાથી રાગ વધે છે. રાગ એ દુઃખનું કારણ છે, તો એનું લક્ષ્ય કરવાથી દુઃખ વધે છે. તો એ મારો ધન, મારો મિત્ર કેવી રીતે હોઈ શકે? ગુરુદેવશ્રીએ બેલેન્સ ચર્ચા કરી. કોઈ પૂછ્યું એને ગ્રસ્ત જીવનમાં મુનિરાજ જેવી એને વિતરાગતા ન હોવાના કારણે સાંભળી લીધું, કદાચિત જ્ઞાનીને પણ એ બહારમાં એનો ઉપાય કરવાનો ભાવ આવે તો એમ માને છે કે આ તો મારી કમજોરી છે. ખ્યાલ આવે કે નહીં? આ વાસ્તવમાં કઈ આનાથી સુખ મળે એમ છે નહીં. એટલી બેલેન્સ ચર્ચા. બહુ આનંદ આવે સાંભળતા જ. એમ લાગે કે ભલે ચાલે ચાલે, ચાલતું રહે. સુંદર સૂચન. કાંઈ પણ થાય, રાત્રે મચ્છર આવે ને કડી જાય તો પ્રેક્ટિસ પાડવાની છે ને. કઈ અંતિમ મુહૂર્તકાળ લેટે મુનિરાજ, 2 સેકન્ડની ઊંઘ, જાણે પરમ મિત્ર ના પામ્યા યુગ યુગ. રત્નત્રય કોઈ લૂંટી લેશે. અને ઊંઘની અંદર મોહ તીવ્ર હોવાના કારણે રત્નત્રયનો ઉપયોગ રૂપ લાભ થતો નથી. એવી ઊંઘ કોઈ બગાડે તો જાણે પરમ મિત્ર ના પામ્યા યોગ. જો આ બધા સૂત્રો છે. મને બતાવો કે કોણ દુખી કરે આ જીવને? આ રીતે જેનું થિંકિંગ, આ રીતે જેની દ્રષ્ટિ હોય, ચંદ્રકાંતભાઈ, આને કોણ દુખી? વિશ્વની કઈ પરિસ્થિતિ આને દુખી કરે? જ્યારે જે અંતિમ વાત છે દુનિયાની અંદર દુઃખની, શરીર તોડફોડ કરી નાખે એને કહે પરમ મિત્રનો પામ્યા યુગ. જો એનામાં પર્યાયની અપેક્ષાએ મિત્રતા દેખાય અને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ ભગવાન દેખાય. એનાથી વધારે કોઈ આનંદનો ઉપાય, એનાથી કોઈ મોટી કોઈ આનંદની કોઈ પદ્ધતિ હોય તો બતાવો. વિતરાગતા જ એકમાત્ર સૂચન લાવે છે. રાગ અને રંગના કાર્યો વધવામાં ક્યારેય સુખ મળતું નથી. ખ્યાલ આવે છે કે બહુ સુંદર ચર્ચા કરી. જે બી પર્વ આવે એને આ રીતે લેવા. આ એક વાત અંદરમાં પકડાઈ જાય શ્રદ્ધામાં, પરમ મિત્રના પામ્યા યુગ યુગ. સંસારમાં અસારતા કોઈ આપણી જોડે દુનિયાની દ્રષ્ટિએ દગો કરે. દુનિયાની દ્રષ્ટિએ કેમ? દુનિયાની દ્રષ્ટિએ કહ્યું પરમાર્થથી તો કોઈ કોઈને દગો કરી શકે નથી. પરંતુ લાગે તો કે રાગીઓમાં તો આ રીતના જ પ્રસંગો બને છે. એટલે રાગનો અભાવ કરવા જેવો છે. ખ્યાલ આવે કે નહીં? બહુ રાજેશભાઈ આ થિંકિંગ હોવું જોઈએ, હે ને? મતલબ કે જગાડી જાય છે. કોઈ આપણી સાથે દુનિયાની દ્રષ્ટિએ એટીટ્યુડ અન્યથા કરે તો આપણને એના ઉપર ઉપકારની ભાવના જગાડી દીધો. તે એના 4 ગતિમાં રહેવા લાયક સ્થાન મારું સ્થાન, હું અહીંયાનો જીવ નથી. ખ્યાલ આવે છે? કઈ દુશ્મનાવટ, કોની સાથે દુશ્મનાવટ? જેનું કિડનેપિંગ કરી જાય છે, સીતાનો જીવ રાવણને સંબોધન કરવા જાય છે. કઈ દુશ્મનાવટ થાય કે નહીં? અપહરણ કરે છે ને રાવણનો જીવ, સીતાના જીવનું, સીતાની પર્યાયમાં. અને જ્યારે સીતાનો જીવ દેવગતિમાં જાય છે ત્યારે અવધિજ્ઞાનથી જોવે છે. આ બધા નાટક જે થઈ ગયા જોવે છે તો એની અંદરમાં કરુણા આવે છે. અને ત્યાં રાવણ પાસે સંબોધન કરવા જાય છે ને એ જીવ પાસે. કઈ દુશ્મનાવટ? જાણે પરમ મિત્ર ના પામે. ધોબી ઉપર સીતાના જીવને દ્વેષ આવ્યો હશે? બતાવો. કંપના આચાર્ય દેવને મારી કોઈ રક્ષા કરે ભાવ આવ્યો હશે? એમને રક્ષાનું અંદરમાં ઈચ્છા થઈ હશે કે અમારી કોઈ સુરક્ષા કરે?
વિષ્ણુકુમાર મુનિને પ્રાયશ્ચિત આપ્યું હશે કે શાબાશી આપી હશે? કહેલ છે વિષ્ણુકુમાર જીના જીવને પ્રાયશ્ચિત આપ્યું આચાર્ય કમનદેવે કે નહીં, શાબાશ શાબાશ તે સારું કામ કર્યું એમ કીધું હશે? ખ્યાલ આવે કે ભાઈ માર્ગ જુદો છે. જ્યાંથી આપણે સમજીએ છીએ ત્યાંથી માર્ગ નથી. બતાવો મને કે વાલીના જીવની સાથે એના જ્ઞાનનું ધ્યેય બન્યું હશે આચાર્ય અકમના દેવને, તો સૌથી પહેલા કયો ભાવ આવ્યો હશે? બતાવો કે જાણે પરમ મિત્રનો પામ્યો. વાલીમાં એ દેખાયું છે. આપણને શું દેખાય? વાલી આખી વાત બદલાઈ જાય છે. આ રીતે આ પ્રસંગને અંદરમાં આ રીતનું ચિંતન ને આ રીતની પ્રતીતિ માટે જીગરો જોઈએ, એમાં વીરી જોઈએ. એની સામે કોઈ પડવું ને એને દૂર કરવું એમાં કોઈ વીરતા નથી. ક્ષમા કરવામાં બહુ તાકાત લાગે છે. અને ક્ષમા પણ કોઈનું ખરાબ કરી શકતું જ નથી, તો તમે શું કામ દુભાવો છો? અમને કઈ એ પ્રમાણે ખરાબ લાગતું જ નથી. તમે અમારું કઈ ખરાબ કર્યું જ નથી. ચિનુભાઈ, તમે કોઈ નુકસાન પહોંચાડો બહારની દ્રષ્ટિએ અને તમે બહુ દુઃખી થતા હોય નો આવીને કહું કે તમે અમારું ખરાબ કર્યું જ નથી. ખ્યાલ આવે? ક્ષમા આપવાની સ્ટાઇલ શું છે રાજુ? ખ્યાલ આવે? હે, બહુ આનંદની વાત છે ભાઈ. આમ આ જ છે. અજ્ઞાની તીવ્ર મિથ્યા દ્રષ્ટિ ભલે આ જ્ઞાનીઓને મૂર્ખ કહે, વાસ્તવમાં એ જ્ઞાની જ જાણે છે કે આ વિશ્વના તત્વોના શું રહસ્ય છે. જિનેન્દ્ર કથિત જે આ ભેદ વિજ્ઞાનની જે વિદ્યા છે એ વાસ્તવમાં કઈ અવસ્થાને આમંત્રણ આપે છે એ આપણને સમજમાં આવે. બહુ વિચાર કરવા જોઈએ. આજથી સ્ટાર્ટ કરી દો, કઈ વાંધો નહીં. મીઠું વધારે પડી જાય તો આમે ભોજનનો રસ તો છોડવો જ છે. ભોજન તો છૂટું જ છે. અને ભોજનની ગ્રધતા અને એમાં એટલો રસ પડે છે ને આજે ખ્યાલ આવી ગયો. ગ્રધતા છૂટવામાં આ પણ એક અભ્યાસમય કાર્ય તે કર્યું. એટલે હે પત્ની, જાણે પરમ મિત્રનો પામ્યા યોગ. બધા જ ઝઘડા મટી જાય. અને આ હું તમને રિયલમાં કહું છું, આ રીતે કરી દીધું. એને કોઈ મનોરંજનની વાત નથી, આ તો આત્મરંજનની વાત છે. કરી દીધું. એને ભલે કદાચ કોઈ કથનમાં સંસ્કાર વશ આદર્શ વશ આવી પણ જાય તો અંદરમાં આ વાતને જરૂર યાદ કરજો. તો બીજી જ ક્ષણે તત્ક્ષણે એનું આખું પરિણામ મૃદુ થઈ જશે. અભ્યાસમાં લાવવું જોઈએ. આ રીતે આટલી વાત થઈ. ઘણી ચર્ચાઓ છે આમાં. ઓર પણ જે કહેવાનું મન નથી થતું પણ કહીએ કે જે પ્રથાઓ ચાલે છે દર વખતે કહીએ પણ છીએ, પણ એટલા માટે કે હું જરૂરી છે કે હર સભામાં કોઈનો કોઈ વ્યક્તિ નવો હોય તો એનો ખ્યાલ આવે. અને કદાચિત આપણને વિસ્મરણ થઈ ગયા એક વર્ષ માટે તો ફરીથી યાદ આવી જાય. તો પૂરા રક્ષાબંધનના ટોપિકમાં જે આજના દિવસનો જે પ્રસંગ છે એની જે ચર્ચામાં એ પ્રથમાની યોગમાં ક્યાંય પણ જે બેન ભાઈને દોરો બાંધે છે, રાખડી બાંધે છે, એવી કોઈ વાત નથી. ખ્યાલ આવ્યું કે નહીં? એવી કોઈ પણ પ્રકારની કાર્ય કે ક્રિયાનો કોઈ મહત્વ નથી. એવું કાર્ય ક્યાંય કીધું જ નથી, ક્યાંય બતાવ્યું જ નથી. તમે જોઈ લેજો પુરાણ. ભલે અન્ય સમાજથી કોઈ વિકૃતિ આવી અને આપણે અત્યારે કરી રહ્યા છીએ, કોઈ મિથ્યાત્વ છે નથી કે એનાથી કોઈ મિથ્યાત્વ નહીં, પણ એ દોરાથી મારી રક્ષા થાય છે માનવું તો મિથ્યાત્વ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? લાલ લીલો પીળો ધાગા
એનાથી કોઈની રક્ષા, મને રક્ષા કરવાની જરૂર નથી, સ્વયં સુરક્ષિત પદાર્થ છે. એક તો આ વાત થઈ. છતાં ઘણી વાર બધા કહે છે કે એક રક્ષા પોટલી બાંધવામાં આવે છે શ્વેતંબરો સંપ્રદાયમાં, અને આપણે લોકો પણ ખરીદી આવીએ છીએ કે આ કમા કઈ ધન હોય છે. અરે એક જળ વસ્તુ, અને એ બી તારા કોઈ કરેલા કર્મના ફળ આવે છે બહારમાં, જે પોષણ થાય છે, અને એને એક દોરો મિથ્યા કરી દે, એ કઈ વાતનું લોજિક છે? અગર તારે એ બહારની પોઝિશનો મિથ્યા કરવી હોય તો પરિણામ બદલ, અને એની અંદર બી પોઝિશનની અંદર સુખી થવું હોય તો દ્રષ્ટિ બદલ. પરંતુ કોઈ ધાગો બાંધ અને એને લઈને તારી રક્ષા થાય, એવી જાતિના ખોટા ગ્રહિત મિથ્યાત્વ પોષણ છોડી દે. બરાબર છે. એ સિવાય કોઈ એમ કહે, બધી જ વાત આજુબાજુથી કહી દો એટલે ક્યાંય, કે વિધાન જ્યારે હોય છે ત્યારે વિધાનમાં એક વિદ્વાનો પ્રતિષ્ઠા વિધાન આચાર્ય આપણને બધાને એક લાલ દોરી આપે છે, નારાસડી કે જેવી કહેતા હોય, બહેનો ડાબા હાથે અને ભાઈ જમણા હાથે, જે બી એનું રહસ્ય જે બી કંઈ હશે, તો તમે એમ કહી શકો કે આપણે ત્યાં જે વિધાનો છે એમાં આ પ્રથા કેમ છે? કોઈને થાય, થવું જોઈએ, તો એ કોઈ રક્ષા માટે નથી. સાંભળ્યું છે બરાબર? પણ એ એક એટલા માટે બાંધવામાં આવે છે કે જે આપણે આયોજન કરી રહ્યા છે, જે આપણે એક વિધિ કરી રહ્યા છીએ, તો એમાં મારો પ્રવેશ છે આજથી, તો એ નિશાની છે એક. સાંભળી લો, એ નિશાનીથી એ લાભ થાય છે કે એ બાંધ્યા પછી એ જીવના ઘરમાં મરણ પ્રસંગ આવે કે જન્મ પ્રસંગ આવે, તો એટલું મહત્વપૂર્ણ કાર્યમાં અમે પહેલા જ એની સ્થાપના કરી હોવાના કારણે સૂતક પાતકનો દોષ નથી લાગતો. આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. ત્યારે કોઈ 6-7 દિવસનું કોઈ આયોજન કર્યું હોય તમે, એને કોઈ વિધાનમાં તમે ઇન્દ્ર બનીને તમે ભગવાનની ભક્તિના ભાવનું નિદાન કર્યું હોય, નિર્ણય કર્યો હોય, તો કહે છે કે કોઈ દુનિયાની કોઈ પરિસ્થિતિ તને આમાં અંતરાય કરવામાં નિમિત્ત ન બને, અર્થાત કોઈ એમાં નિંદાનો વિષય ન બને, એના માટે એક તો આ હોય છે. બીજું કે જ્યારે એ દોરો બાંધવામાં આવતો હોય છે એ વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે, એની અંદર એક પ્રતિજ્ઞાઓ લેવાની પદ્ધતિ છે કે 6 દિવસ 7 દિવસ જે બી વિધાન રચ્યું હોય, મોટું વિધાન કયું છે? સિદ્ધ ચક્ર વિધાન આદિ વિધાનો બધા કરાવતા હોય. તો આ જ્યાં સુધી વિધાન ચાલે ત્યાં સુધી જે પ્રતિજ્ઞાઓ કરી હોય, જે બી ભોજન સંબંધી, 5 ઇન્દ્રિયોના વિષય સંબંધી, તો એ પ્રતિજ્ઞાઓ દોરો જોઈને યાદ રહે, નિશાની છે એની પણ. કેટલી બી રીતે આનો યુટિલિટી થાય છે કે મારે, આપણે ઘરે આમ બેઠા હોઈએ અને કોઈ આપણો તો નિયમ હોય, છતાં કોઈ આપણને બહારમાં ફોર્સ કરે તો જૈની હોય તો સમજી જાય કે નહીં નિયમો છે, તરત જ પૂછે ભાઈ તમારે કયા નિયમો છે, તો તરત જ આપણા નિયમ પ્રમાણે આપણો એ વ્યવહાર નિભે, અને વ્યવહાર બહારમાં નિભે, અને કશાયની મર્યાદા થાય, ઉપયોગ બચે, અને આત્માની અનુભૂતિમાં એની યુટિલિટી થાય. એક ધાગાથી આટલી સૂચના છે, ધાગાથી કોઈ શુદ્ધ ઉપયોગ નથી. આખી વાત તમે સમજજો. એ રીતે છે, હું ચૈતન્ય સ્વરૂપ છું એવી ગાંઠ મારી દેવી, અને પૂર્વ શુદ્ધોપયોગ રૂપ જે દોરી છે એને ત્યાં વાસ્તવમાં સમર્પિત કરી દેવી, એ વાસ્તવમાં આત્માની રક્ષાનો એકમાત્ર આટલો ઉપાય છે. ખ્યાલ આવે? આટલી ચર્ચા થઈ. હવે કોઈ એમ કહે, ખુલ્લી છે ચર્ચા તો બધી કરવી જોઈએ, કોઈ એમ કહે કે ભાઈ એ પ્રથા તો છે, પ્રથા છે, હવે ને એ પ્રથાને કાંઈ બી આપણે બંધ કરીએ છીએ તો ક્લેશ થાય છે.
અમે અહીંયા અત્યારે આ પ્રવચન કર્યું, મારા જ ઘરે બેન આવે કે તમારા જ ઘરે આજે બેન આવે તો શું કરવું? પ્રશ્ન તો આ થઈ જાય. અહીંયા બધા ભાઈ બહેનો હશે, કોઈનું કોઈ હશે જ હશે. અમારા આવ્યા જ છે, બેન હશે, થાય કે ના? તો બધી વાત શું કરવું? ઝઘડા કરવા કે બતાવું? ભલે પ્રથા હોય પણ એ વખતે એ પ્રસંગનું જ્ઞાન જરૂર કરવું. એક બીજું, બહેનોને ઘરે ન બોલાવી એવું કોઈ અહીંયાથી છે ને એવી જાતિની કોઈ વાત નથી. હું તો એમ કહું છું, ખૂબ બોલાવો. અરે આવા અવસરે તો બોલાવો જ છે ને, પરંતુ એનો જે મનાવાનો જે પદ્ધતિ છે એ બદલો. રાગ અને રંગના આયોજનો નહીં કરતા હે ને, એ દિવસે આપણે જિંદ્ર ભગવાનની ભક્તિનું આયોજન, પૂજનનું આયોજન, મુનિરાજોની પૂજનનું આયોજન અને એના માધ્યમ પછી તત્વ ચર્ચાનું આયોજન. કેમ કે આ બધા જે પ્રસંગો છે એ રાગના ભાવમાં નિમિત્ત બનવા વાળા પ્રસંગો છે. અને રાગ મટે તો આનંદ આવે એ વાત 100% ની 1001% આ સત્ય છે. ખ્યાલ આવી ગઈ નહીં? એટલા માટે રાગના ભાવના જે પ્રસંગો છે, રાગ ઢીલો પડે, મોહ મંદ પડે એવી જાતિના પ્રસંગોનું આયોજન કરો. ખ્યાલ આવે? સવારથી આયોજન કરી શકો છો તો એ બોલો એ રીતે મનાવવું જોઈએ ને. તો પછી કિટી પાર્ટી કે પિકનિક કે પછી કોઈ એ દિવસે બધા ઘણા રિસોર્ટ ખુલી ગયા છે આજકાલ. અને આ જીવના 5 ઇન્દ્રિયના વિષયોને ભડકાવાના સાધનો પંચમકાલમાં વધતા જ જાય છે. પૈસાના લોભી જીવો આવા જીવની કશાયોને લલચાવીને એને ભડકાવાના પ્રસંગો. કોઈ બી જીવ, હા ભાઈ એક જ દિવસ તો છે આપણી પાસે, 1000 રૂપિયા તો ટિકિટ છે, શું છે? અને ત્યાં મોટા મોટા અરગણ પાણીના હોજમાં પશુની જેમ રહેવું ત્યાં, અને એમાં પાછું રહેવું ને એમાં પાછો આનંદ માનવો. ઇન્દ્રિય ભગવાનની આજ્ઞા અનુસાર જીવન હોય તો રંચ માત્ર પડે જીવને કોઈ તકલીફ હોતી જ નથી. બહુ સિમ્પલ સહજ જીવન. આ તો આ જીવનમાં આવવું પડ્યું છે, મજબૂરી છે, પરંતુ એની અંદર જેટલું આત્માના હિતનું કાર્ય થઈ શકે એટલો લાભ લઈ અને અહીંયાથી એના ઓર્ગન જે છે આત્માના શરીરના, એના આત્મકલ્યાણમાં નિમિત્ત બનાવીને નીકળી જવું, એમાં બહુ ચતુરાઈ છે, એ પ્રવીણતા છે. આંખના માધ્યમથી ઇન્દ્ર ભગવાનના દર્શન, કર્ણના માધ્યમથી એના તત્વ અભ્યાસનું શ્રવણ, આ રીતે જે પણ કંઈ ઇન્દ્રિયોના માધ્યમથી આ રીતે એનો ઉપયોગ કરી, સદુપયોગ કરી અને આ નિંદિત જીવનનો અંત લાવવા જેવું છે. એનું નામ છે રક્ષાબંધન. આવે છે ભાઈ, બહુ હું તો કહું છું આવા આયોજનો કેમ નહીં? હે ને, આપણે જયારે આ તો ધાર્મિક ઉત્સવ છે, આ કોઈ લૌકિક પર્વ પણ નથી. આપણે એને લૌકિક પર્વ બનાવી દીધું છે. મોહજનિત વિકૃતિઓ છે. જેવી આપણા દીપાવલી આવશે, ચોમાસાનું આ પહેલું પર્વ, અને શાશ્વત પર્વ તો હવે આવવા વાળું છે, 10 લક્ષણ પર્વ. અને હોળી, એના પછી નવરાત્રી જે દશેરા આવે છે એ તો જૈનોનું પર્વ નથી. પછી આવે છે દીપાવલી, એ આપણું નિર્વાણ પ્રભુનું જે અંતિમ મોક્ષ પધાર્યા, એ જે અંતિમ દેહ નો ત્યાગ, એટલું મહાન કાર્ય કે હવે દેહ જ નથી મળવાનો. કેટલા આનંદની વાત છે. આજે તો શરીરને દુશ્મનના ક્ષેત્ર, આખી કોટીમાં દુશ્મન વર્તમાન છે. પછી ગુરુદેવે કીધું દુશ્મન વર્તમાન છે, એટલે એનું લક્ષ્ય કરીને, એનું લક્ષ્ય જે પણ કોઈ કરે, જ્ઞાની પણ કરે તો પણ એને એટલો રાગ આવે છે. તો જેના લક્ષ્યથી રાગ થતું હોય એ મારું મિત્ર કેવી રીતે હોઈ શકે? તમે જુઓ, આજે અનાદિથી આજ સુધી અનંતકાલ વીતી ગયો. આ દેહને આત્મા માની અને આ દેહની સરભરા કરવામાં એક પણ સમય બાકી ન રાખ્યો આત્મકલ્યાણ માટે. એટલી મોટી ખોટ જેના લક્ષ્ય કરવાથી થતું હોય એને આપણા મિત્રના લિસ્ટમાં કેવી રીતે મુકાય?
ખ્યાલ આવે કે નહીં? બે અપેક્ષાઓ કહી દીધી. ઓર્ગનનો ઉપયોગ કેવી રીતે કરવો એ બી સમજમાં આવે છે કે નહીં? એ રીતે અંતિમ વાત શું કહી? અંતિમ વાત ભલે બીજી બધી ખબર ના પડી હોય, અંતિમ વાત દરેકે એપ્લાય આજથી કરવા જેવી છે. હાલો કે અડધો દિવસ જતો રહ્યો હોય તો કંઈ વાંધો નહીં, 1 કલાકની ચર્ચા ગુરુદેવશ્રીનું ટેપ ઘરમાં સાંભળી શકો છો. સ્વાધ્યાય 1 કલાક બિગ બેન્ચના 2-4 બોલ ઉપર ચર્ચા રાખી શકો છો. અને કંઈ ખબર ના પડે તો વારાફરતી એક બોલ વાંચે અને જે ખબર પડે છે બોલે એવો પ્રયોગ કરી શકો છો. અને હર પ્રયોગમાં રાગના ભાવની પ્રેરણા લઈ શકો છો. અને એને લઈને, કેમ કે રાગ દુઃખરૂપ છે, એ કેવી રીતે મટે એની ચર્ચા કરી શકો છો. મને બતાવો એક વૃષભ, કદાચ જો આપણે બહેનો ઘરે આવે અને બધા ભાઈઓ એક ઘરે ભેગા થઈએ અને આ ચર્ચા ના હોય તો બાકી કઈ ચર્ચા હોય એ જરા માઇકમાં આવીને બોલો. માઇકમાં બોલવા જેવી ચર્ચા નથી, જે એ ચર્ચા જે કરવા જેવી ક્યાંથી હોઈ શકે? ખ્યાલ આવે? નથી સમય આપણી પાસે, નથી સમય મારી પાસે બીજા કોઈની વાત કરી અને એને શું સિદ્ધ કરવું છે, તો એ પ્રમાણે એનાથી શું લાભ છે. એટલા માટે હવે કોઈ બીજા કોઈની એટલે શરીર સુધી બીજો કોઈ, અને એક આત્માની ચર્ચા એકમાત્ર એના માધ્યમથી આપણે આપણા પર્વો મનાવવા જોઈએ. એ બધી ચર્ચા આપણે આજના પ્રસંગે કરી છે. હવે આવતીકાલે પાછો આપણે 1 કલાક છે, 10 મિનિટ બાકી છે આપણી પાસે. તો 10-12 મિનિટની અંદર જે પણ આપણો કોઈ વિષય છે એ વિષયને ફરી સ્થાપના કરીએ એટલે કાલે આવી જાય. હા, પણ રીતે છે ને? હે જો અમે રજા જશે આજે તો ભાઈઓને તો રજા છે. આપણે અહીંયા ટોપિક કયો ચાલે છે? પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થ કયા છે? એમાં મૂળ જે 5 મિનિટ આપણે વિષયને આપણે બરાબર સ્થાપના કરી લઈએ છીએ કે જે દુઃખનું દૂર થવું અને સુખી થવું. પરવમાં બી એ જ હતું ને, સુખી થવું એ જ પ્રયોજન છે. બરાબર છે? તો એ જ્યારે પ્રયોજન છે તો એ પ્રયોજનની સિદ્ધિ શાનાથી થાય છે? કે જીવાદી 7 તત્વોની યથાર્થ શ્રદ્ધા કરવાથી જ આ પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ એક સામાન્ય કથન કર્યું તો તરત એનો ખુલાસો માંગ્યો કે 7 તત્વની યથાર્થ પ્રતીતિ કરતા સુખની સિદ્ધિ થાય છે, દુઃખ મટે છે. તે કેવી રીતે? અને તે કેવી રીતે કહી અને એ બતાવવું છે કે આ 7 તત્વોને પ્રયોજનભૂત કેમ કહ્યા, અથવા આ 7 તત્વથી આપણા પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે? સામાન્ય પ્રશ્ન. તેમાં સૌથી પહેલા 2 તત્વોની ચર્ચા થઈ ચૂકી છે. બહુ સુંદર ટોપિક હતો. એમાં એટલી વાત કહી કે જો પ્રથમ તારે દુઃખ દૂર કરવું હોય એને શું કરવું જોઈએ? તો સ્વપરનું જ્ઞાન અવશ્ય કરવું પડશે. સ્વપરનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. તો તરત પૂછે છે કે સ્વપરનું જ્ઞાન અવશ્ય કેમ હોવું જોઈએ? તો કે કારણ કે જો સ્વનું જ્ઞાન, હું મારું સ્વરૂપ શું છે, તો હું કોણ છું એ ખબર હોય, સ્વરૂપની વાત પછી, પેલા હું કોણ છું એની એ ખબર હોય તો પછી એના દુઃખ દૂર કરવાનો ઉપાય કરે. હે ને? તો કેવી રીતે દુઃખ દૂર કરવાનો ઉપાય કરે? એ ખબર ના હોય તો કોના દુઃખ દૂર કરવાનો ઉપાય કરે? તો શરીર આદિ જે પર છે એને પોતાનું સમજી, આ હું છું એમ સમજી એના દુઃખ દૂર કરવાનો ઉપાય કરે અથવા ઈલાજ કરે તો પોતાનું દુઃખ દૂર કેવી રીતે થાય? આ બે લોજિક જુઓ ને, પૂરા લોજિક. બરાબર છે? આપણે આ શરીરને પોતાનું માની લઈએ અથવા આજ હું છે એમ માની લઈએ અને એનો દુઃખ દૂર કરવાનો, રોગ દૂર કરીને સુખી થવાનો ઈલાજ કરે તો એ તો પરનો ઈલાજ કર્યો, તો એમાં મારું દુઃખ દૂર કેવી રીતે થાય? તો કેવી રીતે? એટલા માટે સ્વ શું છે અને પર શું છે એનું સૌપ્રથમ એનું જ્ઞાન હોવું જોઈએ. બહુ ઊંચી વાત કરી હતી. પછી આગળ કહે કે સ્વ પરનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે એના માટે જીવ અને અજીવ તત્વનું જ્ઞાન કરવું જોઈએ.
જીવ અને અજીવ તત્વ બેસાડ્યા ત્યાં. તો કે જીવ અને અજીવ તત્વનું જ્ઞાન કરવાથી સ્વપરનું જ્ઞાન કેવી રીતે થાય? તો કે જીવ છે એ સ્વયં છે અને શરીર આદિ છે એ અજીવ છે, એ પર છે, એમ ખ્યાલ આવે. એટલા માટે જીવ અને અજીવ તત્વનું જ્ઞાન હોવું જોઈએ. પછી તરત જ બીજો પેરેગ્રાફ આગળ વધી રહ્યા છે કે જીવ અને અજીવનું જ્ઞાન કેવી રીતે થાય? તો કહે કે છતાં બી આ જીવ આત્મા અને શરીર જે જળ છે બે એકબીજામાં દૂધ અને પાણીની જેમ મળેલા છે, તો પછી એને લક્ષણ આદિ વડે, લક્ષણ શબ્દ મૂક્યો હતો, જીવ અને અજીવનું ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. એ પેરેગ્રાફ વાંચી અને આગળ વધીએ છીએ આગળના તત્વોમાં. જો પેજ નંબર 80. જો એના લક્ષણ આદિ વડે જીવ અજીવની ઓળખાણ થાય તો જ સ્વપરનું ભિન્ન પીણું ભાસે. હવે કોઈ એમ કહે કે ઠીક છે, હું જીવ છું અને શરીર આદિ અજીવ છે, એ તો તમે એમને શાસ્ત્રના માધ્યમથી કહ્યું, પણ મારે જીવ ક્યાં બેઠું છે ને અજીવ શરીર ક્યાં બેઠું છે, એ બંને ભિન્ન ભાસવા માટે શું કરવું? તો કે એનું લક્ષણ ખ્યાલ હોય તો ભિન્ન ભાષિત થાય. ખ્યાલ આવે તો એનો સ્વપર પડે ભિન્ન ભાષે તો જીવ અને અજીવનું સદ્ધાન કહેવાય છે. માટે શું કરવું જોઈએ? જીવ અજીવને જાણવા જોઈએ. શું પ્રશ્ન હતો? કે આ 7 તત્વને જાણવાથી અથવા એને શ્રદ્ધા કરવાથી કેવી રીતે અમારું દુઃખ દૂર થાય? તો કહે છે કે આ રીતે દુઃખ દૂર થાય. કઈ રીતે દુઃખ દૂર થાય? જીવ અને અજીવનું લક્ષણ જાણીને એને ભિન્ન જાણવા, અને જ્યાં ભિન્ન જાણીએ છીએ તો પછી શરીર આદિ સંબંધી જે અત્યારે અનાદિથી આપણે એને પોતાનું માની અને દુઃખી થઈ રહ્યા છીએ, એ દુઃખનો તાત્કાલિક નાશ થઈ જશે. બતાવો કેટલું સુંદર અને સરળ ઉપાય નથી આ? શરીરને પોતાનું કરીએ અને પોતાની ઈચ્છા અનુસાર કરીએ એ ઉપાય સાચો છે? એ શરીર હું છું નહીં, જેમ છે એમ માનીએ એ ઉપાય સાચો છે? તો ઉપાય કરે ખોટો અને ફળ ચાહે સુખનું, તો ક્યાંથી મળે? બસ આટલું છે. જો સ્વયંની રક્ષા કરવી હોય તો શું ઉપાય કરવો? શું કરો? ખ્યાલ આવે કે નહીં? એ જાણવું પડશે ને. હું ચૈતન્ય સ્વરૂપ છું, ત્રણેય કાળે હું ધ્રુવ તત્વ છું, જીવ તત્વનું ઓળખાણ એટલે શું? હું જ્ઞાન સ્વરૂપ છું અને ત્રણેય કાળે રહેવા વાળું ચૈતન્ય તત્વ છું. શરીરને કંઈ પણ આગળ પાછળ થાય, યોગ વિયોગ થાય, તો હું તો ધ્રુવ સ્વરૂપે છું. આ રીતે નિર્ણય કરે અથવા પ્રતીતિ કરે તો પછી એને બહારમાં કોઈ ભય ના રહે, એનું નામ વાસ્તવમાં રક્ષા થઈ કહેવાય. બરાબર છે? આ ઉપાય ભય રહ્યા કરે છે હર સમય. આગળ અથવા જીવ અજીવનું જ્ઞાન થતા બતાવ્યું છે કેવી રીતે. તો જીવ અજીવનું જ્ઞાન થતા જે પદાર્થોના અન્યથા સિદ્ધાંતથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે. માટે જીવ અજીવને જાણવા આવશ્યક છે. કેટલું સિમ્પલ છે. જીવ અજીવનું જ્ઞાન નહોતું. જીવ અજીવનું જ્ઞાન નહોતું એટલે કોનું જ્ઞાન નહોતું? સ્વપર. જ્યારે બી એમ કહેવામાં આવે આ રીતે સમજવું કે જીવ અજીવ તત્વનું આપણને જ્ઞાન નહોતું એટલે દુઃખી હતા, તો પછી શું સમજવાનું એમાં? સ્વપરનું યથાર્થ જ્ઞાન નહોતું એટલે દુઃખી હતા. કેમ દુઃખી હતા? હે ને? હવે જુઓ, જીવ અજીવનું જ્ઞાન થતા જે પદાર્થોના અન્યથા સિદ્ધાંતથી દુઃખ થતું હતું. અન્યથા સિદ્ધાંત એટલે શું? શરીરને મારું નહોતું પણ મારું માન્યું હતું એવા સિદ્ધાંતથી દુઃખ થતું હતું. ધનમાં સુખ હતું એ માન્યું હતું એટલે દુઃખ હતું. આ ધનથી હું ટકું છું એ માન્યું હતું એટલે દુઃખ હતું. જીવત્વ શક્તિથી સદાકાલ જીવું છું એવું નતું માન્યું એટલે દુઃખ હતું. ખ્યાલ આવે કે નહીં? શરીરના મળવાથી હું જન્મ્યો અને શરીરના જવાથી હું નષ્ટ થઈ જાઉં છું એવું અન્યથા સિદ્ધાંત હતું. કોનું? જીવનું અને અજીવ બંનેનું થયું ને. એ રીતે મારા કારણે આ અજીવ ટકે છે, મારા કારણે શરીર ટકે છે એવું અન્યથા સિદ્ધાંત હતું. શરીરના કારણે હું ટકું છું એવું અન્યથા સિદ્ધાંત હતું. પણ જ્યાં બંને જુદા છે અને બંને પોતપોતાના સ્વરૂપમાં કાયમી રહે છે એવું યથાર્થ સિદ્ધાંત થાય તો દુઃખ કેવી રીતે થાય? દુઃખ ના થાય. સિમ્પલ છે ને. દુઃખ ક્યારે થાય? આપણું કઈ જાય તો દુઃખ થાય ને. હવે ખબર પડી કે જે જાય છે એ મારું નથી, તો હવે દુઃખ થાય હે ને?
આ તો જબરજસ્તી મનાવવાની વાત છે એવું છે. સ્વરૂપ આમ છે ભાઈ, સ્વરૂપ આમ. આપણને આ વાત ઘડે નથી ઉતરતી કે કેવી રીતે માનવી. એને મજબૂરીથી બધું સહન કરે છે, શરીરને જાય તો એ સહન કરે છે, પણ જેમ જેમ માને તો મજબૂરી શાની. સમીરભાઈ કેમ પાછળ ગયા? એને આગળ બહુ ખાલી જગ્યા છે. એ રીતે સમજમાં આવે છે કે નહીં? બહુ બહુ સુંદર છે ભાઈ માર્ગ. અથવા જીવ જીવનું જ્ઞાન થતા જે પદાર્થોના અન્યથા શ્રદ્ધાથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે. દુઃખ દૂર થાય છે, બસ બીજી કોઈ વસ્તુ નહીં. છે ઋષભ ખ્યાલ, માનો કે તમને કોઈ અપશબ્દ કહે, મૂરખ કહ્યું. કોને કહ્યું કે આ ઋષભ છે, મૂરખ છે? હવે સુખી થવો શું કરું? આ જેને કહે છે એ હું નથી. આ મૂરખ કહે છે એ વાત બી સાચી છે, મૂરખ નામનો શબ્દ તો કહ્યો, પણ જેને મૂરખ કહે છે એ હું નથી. બરાબર છે કે નહીં? અચ્છા, એનું મોઢું બંધ કરી દેવાથી સુખી થવાય કે એનો પ્રતિકાર કરવાથી સુખી થવાય? આપણે ઉપાય શું કરીએ છીએ? અને ઉપાય કેટલો નહીં, અન્યથા શ્રદ્ધાન કર્યું છે. અરે જેને મૂર્ખ કહે છે એ હું છું એવું અન્યથા શ્રદ્ધાન હતું એટલે દુઃખી હતો. પણ જ્યાં મને ખબર પડી કે ઋષભ નામનું નામ કર્મની પ્રકૃતિ આ શરીરનું નામ છે, ખ્યાલ આવે કે નહીં? અને આ શરીર છે એ પર છે, અને એને આ વ્યક્તિ મૂર્ખ કહે છે અને મને તો કહી શકતો જ નથી. અને મને જે પણ કોઈ કહે છે આચાર્યો અને ગુરુદેવશ્રી અને તીર્થંકરો, એ મને તો ગાયક કહે છે, ભગવાન આત્મા કહે છે કે જે હું છું. બતાવો દુઃખી થવાનું ઉપાય, દુઃખી થવાનો કોઈ અવસર બતાવો. બહુ જોરદાર. એક વાર કરી જોજો, આમ એક વાર કરી જોજો. એટલું જ લાભ નહીં થાય, એ તો મોટો લાભ છે. પણ જયારે ઓલા વ્યક્તિને ખ્યાલ આવશે કે આને કોઈ રિએક્શન નથી, હે ને, તો એની કશાય મંદ પડી અને વિચારશે. ભાઈ હર જીવ જ્યાં આપણે ત્યાં આવે છે ને, એ કીડી બી આપણે ત્યાં આવે ને, તો આપણે તો અભયદાન, જ્ઞાનદાન, સમજ આવે છે કે નહીં? બહુ ઉદાર બનો. સાચું કહું છું. તમારા ઘરની અંદર કીડી આવી ગઈ, જૈનના ઘરમાં કીડી આવી ગઈ તો સુરક્ષિત છે. જૈનના ઘરમાં મચ્છર આવી ગયો તો સુરક્ષિત છે. અમારે છે ને ઓફિસમાં ક્યારેક મચ્છર થઈ જાય ને વાતાવરણની દ્રષ્ટિ, તો એક મિત્ર છે આવે છે અવારનવાર, પટેલભાઈ છે, તો મચ્છર આમ ઉડતા હતા તો મને ક્યાં બહુ મચ્છર છે ને તમે તો મારશો નહીં. અને એના ઓફિસમાં જઈએ તો આમ ફટાફટ મારે મચ્છર. બરાબર છે કે તમે તો મારશો નહીં. તો કહે છે કે પછી બીજું શું ઉપાય? વાંધો નહીં, રહેવા દો ને, આટલું બધું 1000 ફૂટની ઓફિસ છે, તું રહેતો ભલે રહે. ખ્યાલ આવે કે નહીં? શું ફરક પડી જાય? ખ્યાલ આવે ને? બોલો, સુરક્ષિત છે કે નહીં ત્યાં? બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. હા છે ને, હે ને, વિશ્વનું તત્વ, વિશ્વનું. આજ સાંજે આવશે જોરદાર દ્રવ્યની ચર્ચા. ભાઈ બહુ ફરક પડી જાય છે, બહુ ફરક. મતલબ કે આપણા ઘરે જીવો જે આવે છે, અને જયારે એક મચ્છર આવે એ પણ નિર્ભયતાની ભયદાન મળે છે, તો પછી માતા ઘરડા પિતા, એને બીજા ઘરેથી આવેલી આપણી પત્ની, જે પણ એમાં રહેલા જીવો વર્તમાન પર્યાયને જોઈને ભડકે, અથવા વર્તમાન પર્યાયની ઓરથી એનું અવલોકન ન કરતા સ્વભાવથી અવલોકન કરીએ તો કેટલું આપણા ઘરમાં રાહત અનુભવે. બોલો, આપણી સાથે આવીને કેટલું અનુભવે. એક જીવ, જ્ઞાની જીવ, એક સ્વાધ્યાયી જીવ, એક આત્માથી જીવ, એને એની સાથે કેટલું મતલબ સરળતા આવી જાય. ખ્યાલ આવે કે નહીં? બહુ પડી જાય. શું હતો ઉપાય રાજુભાઈ? આ જેને કહે છે હું નથી. થયું શું? મૂર્ખ નામનો એક શબ્દ, કર્ણ ઇન્દ્રિયનું માધ્યમ, અને મારા જ્ઞાનનો એ શબ્દ સંબંધી
જ્ઞાન થવાનો ક્રમ, અને જ્ઞાન થાય તો પણ જ્ઞાનમાં શબ્દ આવતો નથી, અને શબ્દમાં જ્ઞાન જતું નથી, અને એ ઘેયાકાર જ્ઞાનમાં જ્ઞાન બિરાજમાન છે, અને એ જ્ઞાન તે હું છું, એટલે મારે શબ્દ સાથે કોઈ બી રીતે સંબંધ નથી. પછી આગળ જેટલું વેદ જ્ઞાન થાય એટલું કરે. એવું આવે છે કે સામે વાળો વ્યક્તિ જે મારા શરીરને જોવે છે, એટલે એ તો મારા શરીરને જોવે છે, અને હું એ મારા શરીરને જોવે છે, અને એ જેને જોવે છે હું નથી, અને હું જે છું એને એ જોઈ શકતો નથી. હા, બરાબર, બહુ સરસ, બહુ સરસ, બહુ સારી વસ્તુ. હા, એ જેને જોવે છે હું નથી, અને હું જે છું એ જોઈ શકતો નથી, અને હું જે એને જોઉં છું એ પરમેનન્ટ નથી. હું જે એની કસાઈ ને આવી છે જોઉં છું, કોઈને પર્યાય દ્રષ્ટિએ ન જોવું. આપણા ગુરુનું આ કથન છે, આ ગુરુની માનતા નથી, અને પછી સુખ જોઈએ છે, ક્યાંથી મળે? ગુરુને માનવાનો અર્થ આ છે ચંદ્રકાંતભાઈ. જન્મ જયંતિ મનાવવું જ માત્ર ગુરુદેવનું માનવું નથી. ભાઈ હવે તો આ આપણે એક છત નીચે બેઠા છે એટલે થોડી કઠોર વાત કથન. એવી કઈ રીતે? ખાલી જન્મ જયંતિ મનાવીને ખુશ થવું નહીં, એમ જન્મ જયંતિ તો મનાવી હેલા કે નહીં. હરોજ બીજની ભક્તિ કેટલા આયોજન કરીએ છીએ આપણે અહીંયા, બહુ સરસ છે, સારી વસ્તુ છે. પણ એના માધ્યમથી તત્વ ચર્ચા, તત્વ અભ્યાસ, બપોરે 1 કલાક એ દિવસે ઓર એક એક્સ્ટ્રા સ્વાધ્યાય. તત્વ રાજેશભાઈ કહે છે તમે આવશો? ભાઈ બહુ જરૂરી છે. હવે એ વ્યક્તિને એ વખતે કશાય ક્રોધ આવ્યો છે, એનો નિષેધ નહીં કરતા, ક્ષણિકનો ક્ષણિક તરીકે સ્વીકાર કરજો, પરંતુ એ ક્રોધ આવ્યો છે એ વાસ્તવમાં ઉદ્ગલિક પરિણામ છે. ઉદ્ગલ પરિણામમય હોવાથી અને જ્ઞાનીઓને આ આત્માથી ભિન્ન અનુભૂતિ થતી હોવાથી એ વાસ્તવમાં આત્માના નથી, જીવનું નથી. તો એનામાં શું જોયું? બધું જોયું, પણ માન્યું શું? એક સમયની જ્ઞાનની પર્યાય પણ જોઈ, એક સમય કસાયની પર્યાય પણ જોઈ, અને એનો ત્રિકાળ સ્વભાવ પણ જોયો, પણ એને ત્રિકાળી સ્વભાવ તરીકે માન્યો, અને ક્ષણિક પર્યાય જેટલો ન માન્યો. તો પછી શું થયું? પોતાને ભગવાન જોયું, એને પણ ભગવાન જોયું, શરીરને જડેશ્વર જોયું, ભાષા વર્ગણામાં એ પણ ભાષાનું સ્વરૂપ જોયું, જીવું છે હું જાણ્યું, એનું નામ છે વાસ્તવમાં આ તત્વનો અભ્યાસ. જોરદાર પ્રયોગ છે. કોઈ આમાં કાંઈ નહીં. અને બાકી જેટલા ઉપાયો કરીએ છીએ બધાની સામે આ 7 તત્વ કહ્યા, પ્રયોજનભૂત 7 તત્વમાં ક્યાંય રૂપિયા દાગીના આવ્યા જ નહીં. અને આવ્યા તો કેવી રીતે આવ્યા? અજીવ તત્વ છે, પર છે, ફિનિશ. અને જે પર છે એમાંથી સુખ આવે કેવી રીતે? અને પર છે એ મારા માટે કરે શું કામ? અને કરે કઈ રીતે? થઈ શકે કે નહીં? અનેક પ્રશ્નો મૂકજો. ખ્યાલ આવ્યો? જોરદાર છે ભાઈ. ચેતના શક્તિથી શૂન્ય છે, મારાથી પર છે. એ રીતે બહુ સુંદર ચર્ચા. જો અંતિમ લીટી વાંચી લઉં છું. અથવા જીવનું જ્ઞાન થતા જે પદાર્થોના અન્યથા સિદ્ધાંતથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે. માટે જીવને જાણવા આવશ્યક છે. આ પહેલા 2 તત્વોની ચર્ચા પૂરી થઈ. પછી આવે છે કયું તત્વ આવશે? આશ્રવ અને બંધ. બરાબર છે? તો એ 2 તત્વની પણ શ્રદ્ધા કરવી જરૂરી છે. આશ્રવની શ્રદ્ધા, બંધની શ્રદ્ધા. એમાં પંડિતજી પહેલા બંધ લીધું છે, પછી આશ્રવ લીધું. કે મોક્ષ માર્ગ પ્રકાશક છે ને, તો મોક્ષ નો વિરોધી શું છે? બંધ છે. અચ્છા, દુઃખનું કારણ શું છે? બંધ છે, હે ને? અને બંધનું કારણ કોણ છે? આશ્રવ છે. અને સુખનું કારણ શું છે? આશ્રવનો અભાવ છે, સંવર છે. અને સુખનો વિકાસનું કારણ કોણ છે? સુખની શુદ્ધિની વૃદ્ધિ છે. અને પૂર્ણ સુખનું કારણ કોણ છે? મોક્ષ છે. હાથ પતી ગયા. ક્યાં પત્યા? ચર્ચામાં, દૃષ્ટિમાં કેવી રીતે લેવા, અને એનાથી એ સમજવાથી કેવી રીતે દુઃખનો અભાવ થાય છે, એની સુંદર ચર્ચા છે. કાલે 1 કલાક પૂર્વ આપણે એને વ્યવસ્થિત રીતે એનો ન્યાય આપીશું, ચર્ચા કરીશું.
સાંજે મળીએ છીએ. સહેજાનંદી શુદ્ધ